મૂર્તિને નમન કરી આપ સૌના ચરણોમાં ખૂબ પ્રેમ ભર્યા ભાવ સાથે ભગવાન ગુરુદેવ ચરણથી માંડી અને છેક 10મા દ્વાર સુધી આપણી સાથે રહે એવી શુભ ભાવનાથી હું આપ સૌને વંદન કરું છું. આમ તો સીધો સત્સંગ કરી દઉં એટલે તમારે તરત ખ્યાલ આવી જશે. તમે આખી દુનિયાને ઓળખો છો, આખી દુનિયા, પણ આપણે આપણને ઓળખતા નહીં. તમારી ઓળખો આખી દુનિયાને ભાળો ઓળખી, પણ તમે તમારી ઓળખને ભાળતા વાર્તાઓ નહીં ના. તમારી ઓળખની એકીનું આખું જગત છે. તમે મોય રહેતા નથી, તમે જગતમાં જતા રહે. ફલાણા ભાઈનું મોત, આ ઝાડમાં પત્તા આવવાનું, બાવળિયાને કોટાનું, પણ તારે અહીં નથી જવાનું. તું તારા ઘરમાં રહે, બીજા ઘરમાં કેમ પહેરી ગયો છે? આ સીધો સત્સંગ. હવે તમે કેમ એ બે કર્યું? આખી દુનિયાની ઓર રાખવા કરતા આપણે પોતાની ઓર રાખવી સારું. જ્યારે માતા પિતાનું ગુણ તૈયાર થઈ અને 9 મહિના પછી જન્મ થાય દીકરા કે દીકરી તરીકે, એમાં એ બુંદમાં રહીના દોણા જેવું બુંદ હોય, પ્રસાદના ટીપા હોય. એમાં 7 વર્ષે દોતાના આટકા ઉગવા પડે. રહીના દોણામાં એટલો પાવર. 15, 17, 18 ની ઉંમર થાય એટલે દાઢીને ભૂસું આપવાનું. 18 થી 21 વર્ષ થાય એટલે પોતાનું સ્વયં એ ઝાડમાં એ દીકરો બીજ પ્રગટ થવાનું. આ બધું છું, પણ એ બીજ ક્યાં છે એની આપણે ઓર રાખી. તમે બાજરી જમીનમાં આવો, પહેરો કોઈ પણ પ્રકારનો, પછી એના ઉપર તમે હમાર દઈ 4 દાડે 8 દાડે ઉગવા પડે. ઉગે એટલે કોઈ પણ છોડ હોય પીળો રંગ પીળો હોય. તત્વો ઓળખવા માટે પીળો રંગ છે ને પૃથ્વીનો છે. તત્વોના દેહ બનેલો. 5 ફૂલોમાં ભમર એટલે 5 ફૂલ એટલા ઝાડનો નહીં. આ દેહમાં જળ વાયુ આકાશથી અને પૃથ્વી, એટલે પૃથ્વીનો રંગ પીળો છે, જળનો વ્હાઈટ છે, લીલો રંગ છે. આ 5 રંગ સંતોએ નક્કી કરેલા છે. અને એ પ્રમાણે બીજ અંદરથી ઉગતી પેલું પીળું થાય, પછી ચૂકવેલ લીલું થાય, વચમાં સફેદ થાય. આ બધા રંગો દેવી દેવતાઓએ, આપણા સંતોએ, આપણા ધર્મશાસ્ત્રોએ, આપણા વડીલોએ પરંપરાથી આપણને ભૌતિક સાધનો બતાવી શીખવાડ્યા. પણ જન્મ લેવો, મોટું ખાવો, સારું ખાવો, સારા બંગલો લેવો, ગાડીનું ફરવું, તમે તેનો ફોટો કરી દઉં, એ મોણાનો જન્મ નથી. મોણાના જન્મ તો એટલા માટે મળ્યો છે, આપણા સંતોષ
મનખા જેવું કોણ વાલીડા ફરી નહીં મળે, વારંવાર નહીં આવે. અને મીરાબાઈએ તો એટલું કીધું કે આત્માનું રક્ષા વિના આ તારીખ 1084 જે જન્મનો અવતાર છે ઘટવાના નથી. અને આત્માનું રક્ષણ કરી તમારે અમે એવું કહીએ, તમારે જે કરવું એ કરો, ધંધો કરો, વેપાર કરો, નોકરી કરો, કમો, જમીન રાખો, ફેક્ટરી બનાવો, પણ આત્માને ઓળખવાનું તો કરજો. અને એકલો વૈભવ સાથે નહીં. તમે એટલા આશ્રમો તમારી જોડે સાથે રાખીને તમને સાથે રાખીને આપણે બનાવ્યા. પણ જૂનાગઢ આશ્રમની એક પથરાનો ટુકડો છેલ્લી ઘડી મને મદદ કરવા આવવાનો એ પાકથી મને ખબર છે. હા, દાખલા સમજવામાં મારું છે કહું છું એવું નહીં, પણ મેં નોકરી દરમિયાન અને ખેતીની ઉપજથી મારાથી જે થયું ખેતી પણ આપણે કરતા રહ્યા, નોકરી પણ કરતા રહ્યા, સાથે સાથે સત્સંગ કરતા રહ્યા. અને એ દરમિયાન અમારા વડીલો પાર્કિંગ હતી એ જમીનમાંથી આ સાલ જે જમીન મારા નામ પર છે વર્ષોથી એનો સંપૂર્ણ અધિકાર મને મારા પરિવારના છે. જમીન આ સાલથી 5 વીઘા 10 વીઘા જમીન ગાયોના ઘાસચારા માટે મારી પોતાની માલિકીની મારે એમાંથી કંઈ પણ કમાણી મળતી નહીં. તો ભગવાન બેની જાત પડી બેસરથી બધા 1000 રૂપિયાના ભાવનું જાય અને એની અંદર વાપવા ટ્રેક્ટર કરવું જે ખેડૂત વાવશે મેં કીધું છે માથામાં જ્યારે આવે એટલે કાપીને એક જગ્યાએ ગાય ખવડાવી દેવાની, રીતે આખા ગામની ગાયો લાઈન પકડાઈ જાય. મારી જમીન જોતી હોય તો તમે કોઓર્ડિનેટર બધા મારી પણ બતાવો. આ જન્મ છે ને બીજાના ભલા કરવા માટે ભગવાને બનાવે. એટલે છેલ્લા શ્વાસ સુધી હું આ કરવાનો જ છું. તમને તમારી જોડે કદાચ તમને ભલે તકલીફ પડે, કાઢવું પડે, આગ ન પડે, આના કરવા સાહેબના બધા સાહેબ એમ સાહેબ તમારું ધન છે ને એવા પાયાની અંદર વપરાયો ને તમારી હાથ આટલી કરી છે. અને અંત સમયે ભગવાન તમારો હાથ પકડવા આવે. તમારા વારસદારોનો હું કહેતો નથી, પણ તમે તો જે મારી નજીકમાં છો એ બધાની છેલ્લી ઘડી જેમ અરજી પાછી પૂછવાનું કીધું હતું. એને સોંપવાનો થાય
મન એનું કારણ હવે કોઈ દિવસ કોઈને ગમે નહીં એવું નથી બોલશો. એ કહે તમારું મન તોડી નાખો અને મન તૂટે ને બધું ન થાય. એક વખત કોઈને તૂટીને જો વાપરો કરો તો એમાં આપણે સંસારે વાત હોય તો ગમે તેવો નાતો હોય ભાઈ બહેનો હોય એક વાર ભેગવાનું નહીં કહું છું વોટ કરો ના થાય વોટ કેમ કેમ જાય છે એટલે એ ખર્ચો નહીં તો એ ભૂલી ગયો અને પૂર્ણ આવ્યું કપી દેવા સંબંધો તોડી શકે અને ક્યાંય તે પ્રશ્નો આવ્યો મેં કોણ કરવું એ લાખ વખત વિચાર કરો પોતાના બાળકોની પાછળ બહુ ધનખર્ચો કરવો એ મહત્વનું નથી. પોતાના બાળકોની પાસે આપણી ભારતીય સંસ્કૃતિ ઋષિમુનિની પરંપરાના સંસ્કારો છે એ આપણા બાળકોની અંદર બીજમોત ઉમેરી દેવાની જરૂર છે. અને એટલા માટે એનો દાખલો છાપી દેવા માટે ભગવાને સુભદ્રાની છોક ઉઠાવી લીધું છોકરાએ અને છોક ઉઠાવી લીધું ધીમે ગયો ગર્ભો ભણી બહાર બે અભિમન્યુના માથે જ્યારે માતાજીનો કામ ઉત્પન્નથી નાખતો એ કંપનું મારા કરતા અને ખબર નથી વિમનની કોણ છે માતાજી તે લોકો આખો ઇતિહાસ જાણતા હતા કે રાક્ષસનો સ્વયં પરમાત્માનો મારવા માટે ત્યાંથી નીકળો માતાજી બેટી કોણ કેરલા સુભદ્રાની બેટી પૂરી વાત કથાઓ તો નથી કે પણ તે શબ્દો સંપૂર્ણ રીતે સમજવાની અને ત્યારે લડાઈઓ નીકળ્યો ત્યારે કેટલાય અવસરો થયા. ત્યારે માતા પિતાએ કહ્યું કે બે દળતર બે વંતર બે બન્યા રાજકુમાર એ પણ તું રક્ષા કરે દીવનો દસ્તર કોણો પટ્ટો કુગડો કરને મંજા કોણો એટલે દૈતો દૂધ શુક્રાચાર્ય એમનો સાહેબ દૈતો નામ શુક્રાચાર્ય ગુરુ હતો. આ ભેદ સમજવો ખૂબ જરૂરી છે. દૈતોના શુક્રાચાર્ય સાથે પવિત્રતા એ દૈત હતા
એ દૈવનું કોમ નતા કરતા. બીજા જમાને ગંગાજીની અંદરી ઉન્નતિ આવી અને જુદા જુદું કેવા ગંગા એમ જુદું પૂરું હોય. અને એમના વચનથી ગંગાજી થઈ ગયું. આખું પૂરું પડી ગંગાજી થઈ ગયું. એટલે એવી ભજન મળે એટલો ભગવાનના પ્રત્યેનો વિશ્વાસ મેળવું કરીએ તેનું મન રાખી પડે. ભગવાન એવું બોલી મહારાજનું ભજન કામ કરી દીધું. છે આ ગંગા વખત પૂર્વથી કીધું અને એનું વચન કામ ત્યારે માતાજી કોનો કટ્ટો ગણપતિ માતા કાઢી મોકળને મંત્યારે ઇન્દ્ર રાજા ઇન્દ્ર તમારું જનાવરનું નામ લઈ લીધો માતા કુંભાઈ આ તો દેવી દેવતાઓનું નામ લઈ લીધું અને એ બધાને કીધું એક એક જણાએ ડર રક્ષા કરજો જીવનો ધસ્ત અને એ હાથ પડતો આવે કેટલા દેવતાઓ અંદર વધેલા હતા. સાહેબ એ તાર ભગવાને એના લોકોને આગળ વડીલનું દોરો વધી અને ચીજે લોકો એ વડીલના દોરી ત્યારે જ જોતું એનું મગજ અભિમાન હતું બધું બીજું કોઈ મૂકી જાય તાર ઓછી હતો તે કઠોળ એ મનુષ્યની જે આ ફળ હતી પૂરી એને મેળવી આત્મા કોઈ જ્યારે મોત આવી ત્યારે આ તાર હતો એ કામ કરતો તો તાર તમને સમજનો હોત આપો કારણ તમે પેલા મનુષ્યની ગોદીને ચડી જાઓ. હું તારની વાત કરું એ તાર હતો એ કાપવા માટે બરાબર ધ્યાન રાખજો. ભગવાન એ રમાપીનો લીલો હોય અને કહેવાય જીરો સુંદર બન્યા હતા અને અર્જુન અને કૃષ્ણના મોતનું જે બોળ હતું ને એના ઉપર ભગવાન જીજી મોત થઈ બેઠા હતા અને સેવા અવતારનો ભગવાન લીલા ઘોડાવાળા છે લઈને આવ્યા પણ લીલા ઘોડાનો લીલા પેલો ઓળખતા અમારી માતાજી પૂજારો લીલા ઘોડા પર કરી વાગવા પૂછ્યો વાગે પણ તમે આખી ક્લિપ રાખી પણ તું હોતા નહીં રખો દે જઈ જાય તો એ લોકોનો જાય તો ભારત છે અને એ લીલા ઘોડાનો એક હજી પાછી સમજી જાય લેની લોખંડની કોઠીમાં મહારાજ તમે મને વચન આપ્યો છો ને ત્યાં તો તમે કીધું તું ભમરીયા ભાલાવાળો ભમરાનો શું કોણ ભમરી કોને કે બે પકોમાં નથી હોય અને વચમાં લઈને ઉડે એનું નામ ભમરી કહેવાય. અમાર તમને મારો સાહેબ કરી દેખો તરા કટાની વાળો દોરના પાટણથી રમતી ગુલાબ સંતોનાની ગુરુવર લાજી પાટણ આખો દાતો નહીં અને મુલાકાત તો તમે કેમ પાણી અંદર બેઠા નહીં Waktu mana orang ni? Waktu marah kalau waktu lagi lapor ni, kita akan begini orang malah tu, akan begini orang tu, tahu orang itu, saya cakap dia tak ni, lakar berjalan ni, lain begini ni, nanti mana ni orang ni, itu ni.
હું માનતા જો હું બરાબર એટલે રહું તો સાહેબ જરૂર તમારા એ ભાવના કાર્ય રહેવાની નથી. તમે જે મારા આવો મારા આ પકડો ભગવાન છે પછી સામે કહેવાની નથી પણ આવો જ ખાલી દવા આપવાના વાળે મારા હાથું વિદ્યાર્થી તું કોણ જાય ઉપર જોડ્યા પ્રોજેક્ટ કરી તો લોકો ઉભ્યા ના પડે ને કોણ કાઢી દે છેટું ને વાટેથી થાય એવું નહીં. ભગવાન સાહેબના અભિનય કીધું 8 વાગ્યો કહાઈ નાખો બોલો પ્રાણ જાય હા રોગુલ દીકરા પ્રાણ જાય મારા હાથમાં મદદથી મારા આપી આપી છે રાજી થઈને આ ભગવાન રાહા લઈ જાય એક ને કોણ રાત દ્વારા ને શું એ બધી તો એના મારા લઈ જવાના એને ખબર છે જાણવાની પાણીવાળા ખાલી એ વાત એ કઈ મામલો છે આવા બદલાઈ ગયો છે મારા બેને તો રંગનો કીધું કે આ કરવાનું આવે તમે ના કોઈ ના હોતી રાખો તમે આ જીવમાં બધા પોતપોતાના ધોરણનો પોતાના સ્વભાવ પોતપોતાના કામમાં જબરદસ્ત વાતાવરણ કરો એ આખા રોગમાં સુંદર આશ્રમ સુંદર ગુજરાતી સંસ્કાર આપણે બનાવી બધી શકો તો આપણે આટલી વિનંતી કરતા કરું છું હું આમાં તમે બધા ખૂબ આગળ મનલાલ હા અગ્રવાલ સાહેબે કીધું હું કહેતો તે રામોદરી હેડ્યા ને ત્યારે મેં અમને કહ્યું તો અગ્રવાલ સાહેબ ને મારે મેં મારા હૃદય રાગ કીધું કે કદાચ જો આ રજૂઆત થશે તો સૌથી મોર અગ્રવાલ સાહેબ લાખ રૂપિયા વધારે ભરી દેશે એટલે એમને ₹1,00,000 જાહેરાત કરી 3 દિવસ પહેલા મેં રમજાનો કર્યો
અને રોમથી લગા સાબિત કરી માટે એટલે આજે પ્રગટ જ છે મને લગતાની તેમને આવો વાત હું એ શબ્દ હું એ શબ્દનો માટે આપી દીધો તમે બધાને હું વિનંતી કરું આવો ઉધાર આપણે કામ કરશો ને તો એક પૈસા જોગે તો 10 લાખ દેગા ગરીબો વિષ્ણુ મારી ગરીબ બાળકોના વિશ્વમાં અનાથ બાળકોના આશીર્વાદ તમારા ઘેર આવે ત્યાં દેશમાં તો દારૂની કિંમત નહીં થાય આ તો ખાલી પીજી ઓમાન સેવક કેટલા સુધાર માણસો કેટલું કહે છે માણસ યાર ખાલી આ તો કોનો સરકાર થાય અને એક વખત પરિવર્તન કાળો પણ એવું થાય મહારાજ ભગવાન પૈસાની કોણ શું કરવું નિશ્ચિત પહેલા આપણે બધાને કરવાની થાય સરકારો વિચારના નામ છૂટે એ પૈસાની તો હું કહેવાનો નહીં મને ખબર ના પડે અને હું દેશી ગુનો મળે અને પૈસા સાથે આવતો સરકારી મંડળ પાછું આવી કારણ કે 9 કલાક હું ગાડીમાં ગયો 9 કલાક મંદિરમાં જવાયું ફોન કરવા તૈયાર કર્યો આખા મંદિરમાં પાણી જતો આપણા આશ્રમ બનાવ્યો છે તો કોઈ જગ્યાએ પાણી આવે એવું નહીં અને પાણી બધું ડરે એવું નહીં એવી જગ્યાએ આપણી જો કોણ નો આપણને હાલ ભાઈ બહેનો દીકરીઓને મારી વિનંતી છે જો આ બધા આપના ઘરેના કામે મારા આવવાનું થાય પણ તમે લઈ જાઓ કોઈ એવા સમયની કિંમત કરી અને મારું સાધુ છે ને એ આપણે લઈ અને શરીરમાં જુદું જુદું બધું કોઈ દિવસ દુર્ગા કોઈ દિવસ શરદી થાય કોઈ દિવસ કોઈ દિવસ પછી આ બધું શાંતિ એમાંથી આપણે બચતી આખર તો હું કરી આવું તો ગુજરાતી માણસો સાહેબ અત્યારે કોઈ કહેતો નથી ચાકરમાં લોકોને પોતાના બાળકો પોતાની બેનીઓનો ઉઠાવ દેખાડી તો આ કે એ ઉઠાવ કરે એ દુઃખ ટાળવા માટે નમોની થાય તો નમોની થાય તો અમે પરિવાર સાથે નમોની ના લઈ બોલા ના કોણ બોલા લાગે કે ક્યાં કોઈ બોલ છે ને એ તમે સાથે થી આવું મકાનોના ભેગીને તેથી જેથી આ નોકરી ના એના નોકરી ત્યારે જ પણ મારો ડ્રાઈવર ચાર પણ શું છું આ આનંદપુર જો કે જાય અને બે કહાના કે હું વાતો કરે કેમ નથી જાય તેના કે સાચું તો કરી આના કે
મોહમ્મદ સાહેબ તરફથી તારીખથી વધાવી ₹51,000 ખૂબ ધન્યવાદ વંદન આપણે દાખલા આવતી પૂનમે ખૂબ પોતાની તૈયારી મોકળા બંધ થાય દશેરાના દિવસે જે રીતે રકમ થાય પોતપોતાના કામથી ભગવાનથી બધાને આપણે રાખવાની છે અને પૂનમ વચ્ચે દિવાળી વચ્ચેનો જે 12 કાળાનો ગાળો છે 12 કાળાના ગાળાનો સંપૂર્ણ કરી અને આપણે કોણ મુહૂર્ત કરી દેવાનું છે પણ જ્યારે આપણે મુહૂર્ત કરીશું એ દિવસે રમૂદાની અંદર રહેતા તમામ પ્રકારના માણસોને સંપૂર્ણ આખું રમૂદા જમાડવાનું આખું રમૂદા એક શહેરમાં જમાડી દઈ અને રાત્રે ગુજરાતી ભજન અને રાત્રે ગુજરાતી ગરબા આખું સાહેબ રમૂદા ખાલી જાય હા ગુજરાતી માણસો આવી જો ભાવ સાથે આપણે જવાનું તો ભાવ અંદર મૂકવાનો દેવા ભાવનો તમે બધા કરી દેજો તો ભગવાન રામદેવ મહારાજ ભગવાનની આરતી આવતી હશે બોલો રામદેવ મહારાજ હરે સંતો કી